એનએમએસમાં પૂછાતા ટકાવારીના પ્રશ્નો વિશે આપણે જોઈએ। પ્રશ્ન 1 એમાં પ્રશ્ન એ રીતના છે, એક વિદ્યાર્થીએ 500માંથી 375 ગુણ મેળવ્યા તો તેને કેટલા ટકા મળ્યા? તો અહીંયા આપણે પહેલાં એ ધ્યાન રાખવાનું કે મેળવેલા ગુણ કેટલા છે અને કુલ ગુણ કેટલા છે। તો અહીંયા આપણું સૂત્ર એવી રીતના થશે, મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ ગુણ્યા 100, કારણ કે ટકાવારી હંમેશા 100 હોય। એટલે અહીંયા ત્રિરાશિ એ રીતના આવે કે 500માંથી જો એને 375 ગુણ મળે છે તો 100માંથી કેટલા મળે? તો આપણે આ એક સૂત્ર યાદ રાખીએ, મેળવેલા ગુણ છેદમાં કુલ ગુણ અને ગુણ્યા 100। તો અહીંયા જવાબ આવશે 375 ભાગ્યા 500 ગુણ્યા 100, એટલે જવાબ આવશે 75%। હવે સંખ્યાના ટકા કાઢવા હોય તો આપણને એક સંખ્યા આપેલી હોય, જેમ કે આ પ્રશ્ન 2માં 240 આપ્યા છે અને એના 25% કાઢવા છે। હવે હમણાં જ આપણે જે વાત કરી કે ટકાવારી 100 હોય, એટલે અહીંયા 100 એ 25%, તો 240 એ કેટલા? તો આનું સૂત્ર એવું થશે કે 240 ગુણ્યા 25 છેદમાં 100, એટલે કે 25/100। તો અહીંયા જવાબ આવશે 60। એના પછીનો પ્રશ્ન છે, હવે એક અહીંયા ટ્રીક હું તમને બીજી પણ કહી દઉં કે 25% એટલે કોઈ પણ સંખ્યાનો ચોથો ભાગ, 50% એટલે કોઈ પણ સંખ્યાનો અડધો ભાગ અને 75% એટલે 3/4 ભાગ થાય। 10% શોધવાની એક ટ્રીક છે જે આપણને અહીંયા પ્રશ્ન નંબર 3માં આપેલી છે। 450ના 10%, જ્યારે 10% હોય ત્યારે આપેલી સંખ્યામાંથી શૂન્ય આપણે દૂર કરી નાખવાનો। તો અહીંયા 450ના 10% એટલે 45 જવાબ આવશે। પછી ટકાવારીમાં વધારો, એક પુસ્તકની કિંમત 200 રૂપિયા તમને આપેલી છે, જો તેમની કિંમતમાં 15%નો વધારો થાય તો નવી કિંમત કેટલી? હવે મૂળ કિંમત તો આપણે રાખવાની, એમાં 15% જે થયો છે વધારો એ આપણે ઉમેરવાનો થશે। એટલે પહેલાં તો 200ના 15% કાઢીએ તો 200ના 15% થાય 200 ગુણ્યા 15 છેદમાં 100, એટલે 30 જવાબ આવે। એ 30 આપણે મૂળ કિંમત 200માં ઉમેરવાના છે, એટલે 200 + 30 બરાબર 230। એના પછીનો પ્રશ્ન છે ટકાવારીમાં ઘટાડો। તો એમાં પ્રશ્ન આપેલો છે કે એક શાળામાં 800 વિદ્યાર્થીઓ છે, એમાંથી 20% વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો અહીંયા આપણે 800ના 20% કાઢીએ તો 800 ગુણ્યા 20 છેદમાં 100। ટકાવારી જ્યારે તમારે કાઢવાની હોય ત્યારે જેટલા ટકા આપ્યા હોય એના છેદમાં 100 પહેલાં મૂકી દેવાના। અહીંયા 20 છે તો 20ના છેદમાં 100, અહીંયા ઉપરના દાખલામાં ચોથા દાખલામાં 15ના છેદમાં 100 કરવાના, કારણ કે અહીંયા 15% આપેલા છે। તો અહીંયા 800 ગુણ્યા 20 છેદમાં 100, તો જવાબ આપણો આવશે 160। એટલે અહીંયા આપણો પ્રશ્ન એમ છે કે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો આપણો જવાબ આવી જશે 160। જો હાજર વિદ્યાર્થીઓ પૂછ્યા હોત તો ગેરહાજર વિદ્યાર્થીઓ આપણે દૂર કરી નાખીએ કુલ વિદ્યાર્થીઓમાંથી, તો જવાબ આવશે 640। હવે એના પછીનો પ્રશ્ન છે કે 40 એ 160ના કેટલા ટકા છે? બે રકમ આપણને આપી દીધી છે, ટકાવારી આપણે મેળવવાની છે। તો અહીંયા 40 એ 160ના કેટલા ટકા છે એનું સૂત્ર છે ભાગ જે તમને આપેલો એ અને ભાગ્યા કુલ ગુણ્યા 100। તો અહીંયા 40 રકમ તમને આપેલી છે કે 40 એ 160ના કેટલા ટકા છે? 40/160 ગુણ્યા 100, તો 25% જવાબ આવે। પછી એક સંખ્યાના 30% બરાબર 90 છે, તો મૂળ સંખ્યા કેટલી? હવે અહીંયા આપણને મૂળ સંખ્યા નથી આપી, આગળના દાખલામાં મૂળ સંખ્યા આપી હતી, ટકાવારી આપી, તમારે જવાબ ગોતવાનો હતો। આમાં જવાબ 90 તમને આપી દીધો છે, તમારે મૂળ સંખ્યા ગોતવાની છે। તો અહીંયા આપણે જોવાનું, ધારો કે મૂળ સંખ્યા x છે, એટલે xના 30% 90 થાય છે। તો હવે આપણે xને છૂટો પાડવો હોય તો 30%ને આ બાજુ લઈ જવો પડે, એટલે 30%ને આ બાજુ લઈ જાય તો ભાગાકારમાં છે એ ગુણાકારમાં, અહીંયા 100 છે એ ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં, અને 30 છે એ ગુણાકારમાં છે, એ જ્યારે સામેની બાજુ જશે ત્યારે એ ભાગ્યા 30 થશે। એટલે અહીંયા ગણતરી કરતાં આપણો જવાબ આવશે 300। અહીંયા એક ટ્રીક છે, જો કોઈ સંખ્યાના ટકા આપેલો હોય, મૂળ સંખ્યા જ્યારે આપણે મેળવવાની હોય ત્યારે આપેલ સંખ્યા ગુણ્યા 100 છેદમાં આપેલા ટકા। હવે 8મો પ્રશ્ન છે, પરીક્ષામાં આવતો પ્રકાર। એક વિદ્યાર્થીના ગુણમાં 20% વધારો થાય તો તેના
360 ગુણ થયા તો પહેલાં એના કેટલા ગુણ હતા? હવે અહીંયા 20% વધારો થાય તો 100%માં 20%નો વધારો કરીએ તો 120 થાય. તો 120 એ 100 તો 360 એ કેટલા? એ આપણી ત્રિરાશિ બનશે. 120 એ 100 તો 360 એ કેટલા? તો અહીંયા આપણે જોઈએ 360 ગુણ્યા 100 ના છેદમાં 120 એટલે જવાબ આવશે 300.